નમસ્કાર મારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે જે માહિતી લઈને આવ્યા છીએ તે ગુજરાત રાજ્યના લાખો પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ખુશ ખબર સમાન છે, કારણ કે હવે જૂન 2026માં આવનાર પેન્શન સાથે પેન્શનરોના ખાતામાં સામાન્ય રકમ નહીં પરંતુ વધારાની મોટી રકમ જમા થવાની શક્યતા બની રહી છે। ઘણા પેન્શનર મિત્રો સતત એક જ સવાલ પૂછતા હતા કે જાન્યુઆરી 2026થી જાહેર થયેલો 2% મોંઘવારીનો વધારો લાભ ક્યારે મળશે, કેટલું એરર્સ મળશે, જૂન મહિનામાં કુલ કેટલી રકમ ખાતામાં આવશે અને મેડિકલ ભથ્થામાં વધારો થશે કે નહીં। તો મિત્રો, આજે આપણે આ તમામ મુદ્દાઓની ખૂબ જ સરળ ભાષામાં અને વિગતવાર ચર્ચા કરવાની છે, જેથી દરેક પેન્શનર મિત્રને સંપૂર્ણ સમજ પડી જાય। મિત્રો, જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ જૂન 2026માં આવનાર પેન્શનની। તો મિત્રો, તમે જાણો છો કે મે મહિનાનું પેન્શન જૂન મહિનાની 1લી તારીખે જમા થવાનું રહે છે। આ વખતે 1લી તારીખ સોમવાર હોવાથી પેન્શનરોને કોઈ વિલંબ વગર સીધું 1 જૂન 2026ના રોજ તેમના બેંક ખાતામાં પેન્શન જમા થઈ જશે। હવે અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે પેન્શનમાં 2% મોંઘવારી વધારાનો લાભ પણ ઉમેરાઈને મળશે। અગાઉ પેન્શનરોને 58% ડીએ એટલે કે મોંઘવારી રાહત મળતી હતી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી 2026થી તેમાં 2%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે અને હવે કુલ 60% ડીઆરનો લાભ મળશે। મિત્રો, આ વધારો માત્ર કાગળ પરનો નથી, પરંતુ સીધો તમારા માસિક પેન્શન પર અસર કરનાર છે। હવે મિત્રો, ઘણા મિત્રો વિચારતા હશે કે આ 2%ના વધારાથી કેટલો લાભ થશે, તો ચાલો ઉદાહરણથી સમજીએ। તો જો કોઈ પેન્શનર મિત્રનું મૂળ પેન્શન 20,000 રૂપિયા છે, તો અગાઉ તેને 58% મુજબ 11,600 રૂપિયા ડીઆર મળતું હતું। હવે 60% મુજબ તેને 12,000 રૂપિયા મળશે, એટલે દર મહિને લગભગ 400 રૂપિયાનો વધારો થશે। હવે જાન્યુઆરી 2026થી આ વધારો લાગુ થયો હોવાથી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ કરીને 5 મહિનાનું એરર્સ પણ મળશે, એટલે કે માત્ર ડીઆર વધારાના કારણે જ આવા પેન્શનરને લગભગ 2,000 રૂપિયા જેટલું એરર્સ મળવા પાત્ર થઈ શકે છે। મિત્રો, જેમનું મૂળ પેન્શન વધુ હશે તેમનું એરર્સ પણ વધુ બનશે। ઘણા પેન્શનરોના ખાતામાં હજારો રૂપિયાની વધારાની રકમ જમા થવાની શક્યતા છે। મિત્રો, અહીં બીજી મહત્વની વાત સમજવી જરૂરી છે કે ઘણા પેન્શનરોના પેન્શનમાં હજી પણ કમ્પ્યુટેશનની કપાત ચાલતી હોય છે, એટલે કે નિવૃત્તિ સમયે જેમણે એક મુક્ત રકમ લીધી હોય તેમની માસિક પેન્શનમાંથી નિશ્ચિત રકમ કપાત થતી રહે છે। તો આવા પેન્શનરોને જે કુલ રકમ મળશે તેમાં કોમ્પ્યુટેશન કપાઈને અંતિમ પેન્શન જમા થશે, પરંતુ મિત્રો તેમ છતાં ડીઆર વધારાનો લાભ અને એરર્સનો લાભ સંપૂર્ણપણે લાગુ રહેશે, એટલે દરેક પેન્શનર મિત્રએ પોતાના પેન્શન સ્લીપ અથવા બેંક ક્રેડિટ મેસેજ જરૂરથી ચેક કરવો જોઈએ। હવે મિત્રો, સૌથી વધુ ચર્ચાનો વિષય બની રહ્યો છે મેડિકલ ભથ્થું। હાલમાં ગુજરાત સરકાર દ્વારા પેન્શનરોને દર મહિને ફિક્સ મેડિકલ અલાઉન્સ એટલે કે FMA તરીકે 1,000 રૂપિયા આપવામાં આવે છે। ઘણા સમયથી પેન્શનર સંગઠનો અને નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આ રકમ વધારીને 3,000 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે, કારણ કે આજના સમયમાં હોસ્પિટલના ખર્ચા, દવાઓના ખર્ચા અને સામાન્ય સારવારનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે। ખાસ કરીને વડીલ પેન્શનરો માટે દર મહિને દવાઓમાં જ હજારો રૂપિયા ખર્ચાઈ જાય છે, તેથી પેન્શનરોની માંગ સંપૂર્ણપણે વાજબી માનવામાં આવે છે। જોકે હાલ સરકાર દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર વધારો જાહેર કરવામાં આવ્યો નથી, એટલે જૂન મહિનામાં હજુ પણ 1,000 રૂપિયાનું જ મેડિકલ ભથ્થું મળવાની શક્યતા વધુ છે। પરંતુ મિત્રો, સરકારના સ્તરે ચર્ચાઓ ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં મેડિકલ ભથ્થામાં વધારો થઈ શકે તેવી આશા પણ વ્યક્ત થઈ રહી છે। મિત્રો, હવે અહીં ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના વિશે પણ જાણવું જરૂરી બને છે, અને તે છે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના G કેટેગરી। ઘણા પેન્શનરોને હજુ પણ આ યોજનાની સંપૂર્ણ માહિતી નથી। આ યોજના ખાસ કરીને પેન્શનરો અને તેમના આશ્રિત પરિવારોને આરોગ્ય સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવી છે। આ યોજનાનો સૌથી મોટો લાભ એ છે કે તેમાં પેન્શનરોને દર વર્ષે 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવારની સુવિધા આપવામાં આવે છે, એટલે કે જો કોઈ મોટી બીમારી આવે, ઓપરેશન કરાવવું પડે અથવા હોસ્પિટલમાં દાખલ થવું પડે તો સારવારનો ખર્ચ સીધો યોજના હેઠળ આવરી લેવામાં આવે છે। આ યોજના ઘણા પેન્શનર પરિવારો માટે આશીર્વાદ સમાન બની રહી છે।
મિત્રો, આ યોજના માટે ખાસ જી સિરીઝનું કાર્ડ પણ આપવામાં આવે છે, જે એબી પીએમ જય કાર્ડ જેવી સુવિધા ધરાવે છે. આ કાર્ડ દ્વારા રાજ્યની સરકારી હોસ્પિટલોમાં તેમજ માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકાય છે. આજના સમયમાં આરોગ્ય ખર્ચ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે આ યોજના પેન્શનરો માટે આર્થિક રીતે ખૂબ મોટી મદદ સાબિત થઈ રહી છે. ઘણા પેન્શનરોને લાખો રૂપિયાની સારવાર મફતમાં મળી રહે છે. તેથી જો હજી સુધી કોઈ પેન્શનર મિત્રએ આ યોજના માટે નોંધણી ન કરાવી હોય તો તરત જ માહિતી મેળવી પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, કુલ મળીને જોવામાં આવે તો જૂન 2026નો મહિનો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યો છે, કારણ કે આ વખતે નિયમિત પેન્શન સાથે વધારેલું 60% ડીઆર, 5 મહિનાનો એરિયર્સ અને મેડિકલ ભથ્થું મળીને ઘણી મોટી રકમ ખાતામાં જમા થવાની શક્યતા છે. ખાસ કરીને જેમનું પેન્શન મૂળ પેન્શન વધુ છે તેઓને વધુ લાભ મળી શકે છે. તેથી દરેક પેન્શનર મિત્રએ પોતાના બેંક ખાતા પર નજર રાખવી જોઈએ અને પેન્શન ક્રેડિટ થયા બાદ સ્લીપ જરૂરથી ચેક કરવી જોઈએ. મિત્રો, હવે એક મહત્વની વાત એ પણ છે કે ઘણા પેન્શનરોના જીવનમાં આજે પણ મોંઘવારી ખૂબ મોટો પ્રશ્ન બની રહી છે. દર મહિને દવાઓ, ઘર ખર્ચ, વીજળી બિલ, ગેસ સિલિન્ડર, હોસ્પિટલ ચેકઅપ અને રોજિંદી જરૂરિયાતોના ખર્ચોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા મળતો 2% ડીઆર વધારો કદાચ ઘણો મોટો ન લાગે, પરંતુ વડીલ પેન્શનરો માટે આ વધારો પણ ખૂબ જ મહત્વનો સાબિત થાય છે, કારણ કે દર મહિને થતો થોડો પણ વધારો વર્ષ દરમિયાન મોટી મદદરૂપ રકમમાં બદલાઈ જાય છે. ખાસ કરીને જે પેન્શનરો માત્ર પેન્શન પર આધાર રાખીને જીવન જીવતા હોય છે તેમના માટે આ પ્રકારના વધારા ખૂબ જ જરૂરી બની જાય છે. મિત્રો, હવે થોડું સમજીએ કે ઘણા મિત્રો પ્રશ્ન પૂછે છે કે શું આગામી સમયમાં ફરી ડીઆરમાં વધારો થઈ શકે? તો મિત્રો, નિષ્ણાંતોના મત મુજબ જો મોંઘવારીનો દર આગળ પણ વધતો રહેશે તો સરકાર આગામી સમયમાં ફરી ડીઆર વધારાની જાહેરાત કરી શકે છે, કારણ કે કેન્દ્ર સરકાર અને અલગ અલગ રાજ્ય સરકારો સમયાંતરે મોંઘવારીના આંકડા આધારે નિર્ણય લેતી હોય છે. એટલે મિત્રો, આવનારા મહિનાઓમાં પણ પેન્શનરો માટે નવી ખુશખબર આવી શકે છે. ખાસ કરીને 8મા પગાર પંચ અને પેન્શન સુધારણા અંગે પણ સતત ચર્ચાઓ ચાલી રહી છે. તેથી દરેક પેન્શનર મિત્રએ સત્તાવાર અપડેટ પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, હવે વાત કરીએ બેંક અને પેન્શન સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓની. તો ઘણા પેન્શનરોને ક્યારેક ખોટા મેસેજ, ફેક કોલ અથવા સાયબર ફ્રોડનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જ્યારે પેન્શન અથવા એરિયર્સ આવવાના હોય ત્યારે ઠગ લોકો ઓટીપી અથવા બેંક વિગતો માંગીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા હોય છે. તેથી કોઈપણ અજાણી વ્યક્તિને તમારો ઓટીપી, એટીએમ નંબર, સીવીવી અથવા બેંક માહિતી ક્યારેય આપશો નહીં. સરકાર કે બેંક ક્યારેય ફોન કરીને આવી માહિતી માંગતી નથી. જો કોઈ શંકાસ્પદ કોલ આવે તો તરત બેંક અથવા નજીકના સાયબર સેલનો સંપર્ક કરો. મિત્રો, માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, વંદે માતરમ.